ભાજપના સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત અમદાવાદના બાપુનગરમાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સહિતના દિગ્ગજો અને પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે સંવિધાન એ એટલું લચીલું છે કે સમયાનુસાર સુધારાને પણ અવકાશ છે. કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના સંબોધનમાં બંધારણ અને તેના ઇતિહાસ વિશે વાતો કરી, સાથે જ કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર પણ કર્યા. 2025નું આ વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. સમગ્ર વર્ષ દરમિયાન આપણે સરદાર સાહેબની જયંતિનું 150મું વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, સ્વ અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ તથા બંધારણના અમૃતોત્સવની ઉજવણી કરવાના છીએ. 2025નું આ વર્ષ દેશમાં લાદવામાં આવેલી કટોકટીના કાળા વર્ષનું 50મું વર્ષ છે. ડોક્ટર બાબા સાહેબે આપણને જે બંધારણ આપ્યું તે એટલું લચીલું છે કે તેમાં સમય અનુસાર સુધારાને પણ અવકાશ છે. અનેક ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓ છતાં આપણે બધા ભારતીયો છીએ એ આ બંધારણની ફ્લેક્સિબિલિટીના કારણે જ છીએ. વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા માટે ભગવદ્ ગીતા સમાન છે. આપણા સૌના પથદર્શક વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આ સંવિધાનની 75મી વર્ષગાંઠ પ્રસંગે આપણને 11 સંકલ્પો આપેલા છે. એમાંના એક સંકલ્પ છે બંધારણનું સન્માન થાય, તેનો ઉપયોગ રાજકીય લાભ માટે એક સાધન તરીકે ન થાય. जवाहरलाल नेहरू जी ने उस काम को आगे बढ़ाया, धारा 370 आगे, और धारा 370 के बारे में आपको पता ही है. और अंबेडकर ने अंग्रेजी में लिखा था कि इफ ए बैड लॉट टेक्स केयर ऑफ द गुड कॉन्स्टिट्यूशन इट बिकम्स बैड. इफ ए गुड लॉट टेक्स इन चार्ज ऑफ द बैड कॉन्स्टिट्यूशन इट बिकम्स ए गुड लॉ. तो क्या किया जवाहरलाल नेहरू जी ने 1954 में? इसमें धारा 370 के साथ 35A ये भी जोड़ दिया. 35A और 35A में क्या दिया कि जम्मू कश्मीर की नागरिकता और भारत की नागरिकता अलग अलग होगी. जम्मू कश्मीर का नागरिक भारत का नागरिक होगा, लेकिन भारत का नागरिक जम्मू कश्मीर का नागरिक नहीं हो सकता. अच्छा संविधान अंबेडकर जी के द्वारा बनाया हुआ. बुरे लोगों ने क्या किया उसका ये किया कि 35A लगा दी और संसद से पास नहीं कराया, संसद को नहीं बताया, राष्ट्रपति से साइन करा करके कर लिया. आप देखो संसद के साथ कितना बड़ा धोखा हुआ. आज ये बड़ी संसद की मर्यादा की चिंता करने लगे हैं इनके परपोते.